નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળમાં આજે આપણે WH ક્વેશ્ચનમાં આપણે આજે who, what, when, where, how many, how much અને which આટલા આપણે આજે શીખવાનું છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ who એટલે કોણ. કર્તાનું સ્થાન દૂર કરવું. આપણે જે વાક્ય આપ્યું હોય એ વાક્યમાંથી કર્તાનું સ્થાન દૂર કરવું એટલે કે કર્તાને કાઢી નાખવું. વાક્ય રચના હું વત્તા ભૂતકાળનું રૂપ વત્તા અન્ય શબ્દો હોય તો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. ફરી વાક્ય આપેલું હોય એમાંથી કર્તાનું સ્થાન એટલે નામ હોય એને આપણે કાઢી નાખવું. એની જગ્યાએ પર આપણે શું મૂકી દેવાનું who. બાકી બધું as it is same to same રહેશે. ઉદાહરણ રાજ counted 10 sums yesterday. હવે આ વાક્યમાં આપણે જોઈએ કર્તા કોણ છે? રાજ. રાજ કર્તા છે તો કર્તાનું સ્થાન આપણે શું કરવાનું? દૂર. એટલે કર્તાને શું કરવાનું? આપણે કાઢી નાખવાનું. એની જગ્યાએ આપણે શું મૂકવાનું? who. ભૂતકાળનું કયું આપ્યું છે? counted. Ten sums. Yesterday. છેલ્લે આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી કાંજી એન્ડ મંજી સોલ્ડ કેરોટ્સ. કેરોટ્સ એટલે ગાજર. તો કાંજી અને મંજી ગાજર વેચતા હતા. હવે વાક્ય આપણે જોવાનું છે કે કર્તાનું સ્થાન દૂર કરવાનું છે. શેનાથી આપણે જવાબ બનાવવાનો છે? ઉપયોગ કરીને who નો. તો who નો ઉપયોગ કરો એટલે વાક્યમાંથી શું દૂર કરવાનું? કર્તાનું સ્થાન. હવે આમાં કર્તા કોણ છે? કાંજી એન્ડ મંજી. બે વ્યક્તિ છે કર્તા તરીકે. એ બંનેને શું કરવાનું છે? આપણે કાઢી નાખવાની છે. કર્તાનું સ્થાન દૂર કર્યા પછી શું મૂકવાનું એની જગ્યા પર? who. ભૂતકાળનું રૂપ શું આપેલું છે? sold. Who sold the carrots? છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. ફરીથી who થી પ્રશ્ન વાક્ય બનાવો. who એટલે કોણ, કર્તાનું સ્થાન દૂર કરવું. વાક્ય રચના who વત્તા ભૂતકાળનું રૂપ વત્તા અન્ય શબ્દો હોય તો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે who વિશે જોયું. who એટલે કે કોણ. આપેલ વાક્યમાંથી કર્તાનું સ્થાન દૂર કરવું. હવે આપણે જોઈએ છીએ what. what એટલે શું? આપેલ વાક્યમાંથી કર્મનું સ્થાન દૂર કરવું. હવે એની વાક્ય રચના જોઈએ. what વત્તા be વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા અન્ય શબ્દો પ્રશ્નાર્થ ચિહ્ન. હવે અહીંયા ધ્યાન રાખવાનું કે જ્યારે બી આપણે be નો ઉપયોગ કરશું ત્યારે ક્રિયાપદ હંમેશા એના મૂળ રૂપમાં જ આવશે. જ્યારે પણ be નો ઉપયોગ કરશું ત્યારે ક્રિયાપદ હંમેશા એની સાથે મૂળ રૂપમાં જ આવશે. તો હવે આપણે સવાલ જોઈએ. I ate a mango yesterday. મેં ગઈકાલે મેંગો ખાધી. હવે આપણને એમ થાય કે વાક્યમાંથી કર્મ કેવી રીતે શોધવું? તો હવે એ કર્મ શોધવા માટે આપણે ક્રિયાપદને શું પૂછવાનું? આપણને જે જવાબ મળે ને એ આપણું કર્મ. હવે આમાં આપણે જોઈએ I ate a mango yesterday. હવે આમાં ક્રિયા કઈ છે? ખાવાની. ઈટનું ભૂતકાળ આપણને શું આપ્યું છે? ate. હવે આ ate જે છે એ ate પૂછો કે શું ખાધેલું હતું? તો જવાબ આવશે mango. mango. આ ate આ ક્રિયાપદ છે. આ ક્રિયાપદને પૂછો કે શું ખાધેલું? તો શું ખાધેલું? એ mango. mango મળી ગયો એ આપણું કર્મ. એને આપણે શું કરવાનું છે? વાક્યમાંથી કાઢી નાખવાનું. તો હવે આપણે સવાલ જોઈએ. વાક્ય રચના પ્રમાણે પહેલા આપણે શું મૂકવાનું છે? what. ચાલો વાક્ય રચના પ્રમાણે પછી શું આવશે?
what did કરતા I છે એનું શું થશે અહીંયા આપણે કરવાનું you what did you ક્રિયાપદનું મૂળરૂપ ક્રિયાપદ છે આપણું ate નું મૂળરૂપ થશે eat what did you eat અન્ય શબ્દ શું આપેલું છે yesterday પ્રશ્ન છે એવી રીતે આગળ છે I played cricket on the playground ચાલો હવે આમાં ક્રિયાપદ કયું છે પ્લે રમવાની વાત છે શું રમતા હતા ક્રિકેટ એ આપણું કર્મ થયું આ આપણું કર્મ થયું એને આપણે શું કરવાનું છે વાક્યમાંથી કાઢી નાખવાનું ચાલો વાક્ય રચના પ્રમાણે પહેલા શું આવશે walk પછી વાક્ય રચના પ્રમાણે શું આવશે did ચાલો કરતા I નું શું કરવું પડશે આપણે you what did you ક્રિયાપદનું મૂળરૂપ ક્રિયાપદ છે play ભૂતકાળ મૂળરૂપ થશે એનું play what did you play અન્ય શબ્દ શું છે on the playground ફરીથી what એટલે શું કર્મનું સ્થાન દૂર કરવું વાક્ય રચના what did કરતા ક્રિયાપદનું મૂળરૂપ અન્ય શબ્દો પ્રશ્નાર્થ ચિહ્ન નોંધ શું નોંધ કે did નો ઉપયોગ થાય ત્યારે હંમેશા ક્રિયાપદ મૂળરૂપમાં જ આવે આપણે who એટલે કોણ આપેલ વાક્યમાંથી કર્તાનું સ્થાન દૂર કરવું ત્યાર પછી આપણે જોયું what આપેલ વાક્યમાંથી કર્મનું સ્થાન દૂર કરવું હવે આપણે જે જોવાનું છે when એટલે કે ક્યારે આપેલ વાક્યમાંથી શું દૂર કરવાનું છે સમય સૂચક શબ્દ આપેલ વાક્યમાંથી સમય સૂચક શબ્દ દૂર કરવાનો વાક્ય રચના when did કર્તા ક્રિયાપદનું મૂળરૂપ અન્ય શબ્દ ફરી when did કર્તા ક્રિયાપદનું મૂળરૂપ અન્ય શબ્દ છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન ચાલો ઉદાહરણ નેહા bought a new dress last Sunday હવે આમાં સમય સૂચક શબ્દ કયો છે last Sunday જે સમય બતાવે એને આપણે શું કરવાનું છે કાઢી નાખવાનું હવે વાક્ય રચના પ્રમાણે પહેલા શું આવશે when પછી did કર્તા કોણ છે નેહા when did નેહા ક્રિયાપદનું મૂળરૂપ both છે both નું મૂળરૂપ થશે by when did નેહા buy a new dress એવી જ રીતે આગળ જોઈએ they went at 5 o'clock સમય સૂચક શબ્દ કયો છે at 5 o'clock એને આપણે કાઢી નાખવાનું છે વાક્ય રચના પ્રમાણે પહેલા when આવશે વાક્ય રચના પ્રમાણે પછી did when did કર્તા કોણ છે they when did they when ક્રિયાપદનું મૂળરૂપ થશે go when did they go આપણે આગળ who જોયું what જોયા when જોયું હવે આપણે જે શીખવાનું છે એ છે where એટલે ક્યાં આપેલ વાક્યમાંથી સ્થળ સૂચક શબ્દ દૂર કરો વાક્ય છે where did કર્તા ક્રિયાપદનું મૂળરૂપ અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન ફરીથી where did કર્તા ક્રિયાપદનું મૂળરૂપ અન્ય શબ્દો પ્રશ્નાર્થ ચિહ્ન હવે ઉદાહરણ યોગેશ spent yesterday evening at his uncle's house યોગેશ spent yesterday evening at his uncle's house તો હવે આ વાક્યમાં સ્થળ સૂચક શબ્દ કયું છે at his uncle's house એને આપણે શું કરવાનું છે કાઢી નાખવાનું છે તો વાક્ય રચના પ્રમાણે પહેલા શું આવશે where પછી did કર્તા કોણ છે યોગેશ where did યોગેશ ક્રિયાપદનું મૂળ spent નું થશે spent where did યોગેશ spend yesterday evening
પ્રશ્નાર્થ ચિહ્ન. I kept my purse on the table. હવે આમાં સ્થળ સૂચક શબ્દ કયો છે? on the table. એને આપણે શું કરવાનું છે? વાક્યમાંથી કાઢી નાખવાનું. વાક્ય રચના પ્રમાણે પહેલા શું આવશે? where, પછી did, where did, I નું સૂત્ર છે you, where did you, kept નું મૂળ રૂપ થશે keep, KEEP, where did you keep your purse? પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે જોવાનું છે how many એટલે કેટલા. આપેલ વાક્યમાંથી સંખ્યા સૂચક શબ્દ, સંખ્યા શબ્દમાં બી હોઈ શકે અથવા અંકમાં પણ હોઈ શકે. વાક્ય છે how many વત્તા ગણી શકાય તેવું બહુવચન વસ્તુનું નામ વત્તા did વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા અન્ય શબ્દ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. વાક્ય રચના પ્રમાણે આપણે આગળ જઈએ. ઉદાહરણ છે રાજ had two pictures. રાજ પાસે કેટલા પિક્ચર છે? બે. two. તો એ two સંખ્યા સૂચક શબ્દ છે. એને આપણે શું કરવાનું છે? વાક્યમાંથી કાઢી નાખવાનું. તો હવે વાક્ય રચના પ્રમાણે પહેલા આવશે how many. ચાલો ગણી શકાય એવું બહુવચન વસ્તુનું નામ શું છે? pictures. how many pictures. વાક્ય રચના પ્રમાણે did. કર્તા કોણ છે? રાજ. had નું શું થશે? had. how many pictures did Raj have? એવી રીતે આગળ જઈએ. નેક્સ્ટ ઉદાહરણ he had 2 cups of tea this morning. કેટલી કપ ચા છે? બે. એટલે two શબ્દને શું કરવાનું છે? આપણે કાઢી નાખવાનું છે. વાક્ય રચના પ્રમાણે પહેલા આવશે how many. શું છે? cups of tea. how many cups of tea did he had to have this morning? હવે આપણે જોવાનું છે how much. એટલે કેટલું. આપેલ વાક્યમાંથી શું દૂર કરવાનું? જથ્થા સૂચક શબ્દ. વાક્ય રચના how much પછી ગણી ન શકાય તેવું બહુવચન વસ્તુનું નામ વત્તા did વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા અન્ય શબ્દ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણ જોઈએ. This cat drank much milk yesterday. વાક્ય રચના પ્રમાણે પહેલા આવશે how much. હવે વાક્યમાં ગણી ન શકાય તેવું બહુવચન વસ્તુનું નામ શું છે? milk. how much milk did. કર્તા કોણ છે? this cat. ક્રિયાપદનું મૂળ drank નું drink. પછી શું આવશે છેલ્લે? yesterday. પ્રશ્નાર્થ ચિહ્ન. નેક્સ્ટ they drank 2 glass of water. ઓછો. વાક્ય રચના પ્રમાણે પહેલા how much. ગણી ન શકાય એવું બહુવચન વસ્તુનું નામ water. how much water. વાક્ય રચના પ્રમાણે શું આવશે? did. how much water did. કર્તા કોણ છે? did. drink નું શું થશે? drink. પ્રશ્નાર્થ ચિહ્ન. how much water did they drink? હવે છેલ્લું છે which. એટલે કયું. શું કરવાનું? વિશેષણ. વાક્ય રચના which વત્તા કોઈ નામ વત્તા did વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન. she liked red saree much. ચાલો હવે આમાં વિશેષણ કયું છે? red. એને આપણે શું કરવાનું છે?
છે કાઢી નાખવાનો. જોઈએ આપણે વાક્ય રચના પ્રમાણે which વસ્તુનું નામ શું છે? સારી. which સારી did કર્તા કોણ છે? she. પછી ક્રિયાપદનું મૂળ like નું like much. હવે આમાં the child like the red pencil. કેવી પેન્સિલ ગમે છે? the red. એને આપણે શું કરવાનું? કાઢી નાખવાનું. આન્સર વાક્ય રચના પ્રમાણે which વસ્તુનું નામ શું છે? પેન્સિલ. which pencil વાક્ય રચના પ્રમાણે did like which pencil did the child like